અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ એવું મારું માનવું છે. વિસ્તાર છે જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926. એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. મેં આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે. પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે.